Hi everybody, I welcome you all to third part of our chapter 11 constructions. In this part we shall study how to construct 120 degrees, 90 degrees, 45 degrees, 22.5 degrees and 135 degrees. Because all of them are much related to each other, let us first study how to draw an angle of 120 degrees. Now 120 is double of 60. તો જે પ્રોસેસ 60 માં કરી હતી એ બે વાર કરવાની તો 120 થઈ જશે. Let us see that. So we shall take any point A over here. We shall draw a normal line like this and then have a point B, right? Now take any radius and draw an arc like this, right? But arc થોડોક મોટો હોવો જોઈએ. જનરલી આપણે આર્ક અહીંયાથી લઈને અહીંયા સુધી જ ડ્રો કરતા હતા. આ વખતે અહીંયાથી લઈને આપણે અહીંયા સુધીનો આર્ક ડ્રો કરેલો છે because we want to draw almost 120 degrees. તો take any radius, but again any radius બહુ મોટો બી ન હોવો જોઈએ, બહુ નાનો બી ન હોવો જોઈએ, રાઈટ? મીડિયમ હોવો જોઈએ અને થોડુંક પાછળ સુધી લંબાવવાનું એને. ક્લિયર? અગેન હવે તમને ખ્યાલ છે we have to take same radius. અહીંયા એક પોઈન્ટ માર્ક કરી દઈએ, રાઈટ? એને આપણે નામ આપી દઈએ D. અને A થી લઈને D માપવાનું, સેમ રેડિયસ. પોઇન્ટર રાખવાનો D ઉપર અને અહીંયા કટ કરવાનું લાઈક ધીસ, રાઈટ? આ 60 ડ્રો થઈ ગયું આપણાથી. જે પોઈન્ટ E છે ત્યાં આપણે શું ડ્રો કરી નાખ્યું? 60. ક્લિયર? રેડિયસ કેટલો હતો? A થી લઈને D. હવે D ઉપર પોઇન્ટર રાખીને પેન્સિલ જવા દેવાની અહીંયા સુધી, એટલે પાછો સેમ રેડિયસ મેજર થઈ જશે અને પોઇન્ટર અહીંયા લઈ જાય અને ફરી પાછો આ જ આર્કને કટ કરવાનો, રાઈટ? અને ત્યાં આપણે હજી એક પોઈન્ટને ડ્રો કરી દઈએ જેને આપણે નામ આપી દઈએ F, રાઈટ? હવે વસ્તુ સમજો, અહીંયા તો આ મોટો આર્ક ડ્રો થયો છે. તો ફર્સ્ટ વાર આપણે જ્યારે ક્લિક કર્યું તો 60 અને સેકન્ડ વાર એટલો જ રેડિયસ લઈને આગળ વધ્યા તો શું બની ગયું? એ 120. હવે એમાંથી લાઈન પાસ કરી દઈએ, રાઈટ? તો અહીંયા આપણી પાસે જે એંગલ બની ગયો D થી લઈને F સુધી, આ જે મોટો બધો એંગલ છે that is 120 degrees, right? You can clearly see 90, 100, 110, 120. 120 degrees is the measure of this angle. Fine. એક વાર કટ કરો તો 60, એટલો જ રેડિયસ લઈને ઈ જ આર્ક ને બીજી વાર કટ કરો તો 120 અને ત્રીજી વાર કટ કરશો તો અહીંયા વળી પાછું નીચે અડી જશે, 180 બની જશે, right? Let us see this process once again. Have to construct an angle of 120 degrees. રાઈટ? રે ડ્રો કરવાની છે. રે એ બી આપણે ડ્રો કરેલી છે અત્યારે અહીંયા. Take any radius, draw an arc like this, but arc મોટો હોવો જોઈએ such that બીજી સાઈડ ઘણો બધો જાય. સેમ રેડિયસ, બરાબર ને? અહીંયા પોઈન્ટ D આપણે પ્લોટ કરી દઈએ. A થી લઈને D જેટલો જ ડિસ્ટન્સ આપણે ફરી પાછો પરિકરમાં લેવાનો, પોઈન્ટર D ઉપર રાખવાનો અને સેમ આર્કને કટ કરવાનો, રાઈટ? ત્યાં એક પોઈન્ટ બનાવી દેવાનો. હવે પોઈન્ટર રાખવાનો D ઉપર, પેન્સિલ જવા દેવાની પોઈન્ટ ઉપર, મપાઈ ગયું પાછું, ફરી પાછો એ જ આર્કને આગળથી કટ કરવાનો such that પોઈન્ટર અહીંયા હોય. આ પોઈન્ટ જે આવ્યો that is our 120 degrees, right? This is 120 degrees. Angle C A B is 120 degrees. So I hope 120 is very much clear to you, right? આને આપણે બુકમાં ડ્રો કરી લ્યો. આના પછી જે નેક્સ્ટ આપણે જોઈએ છે that is 90. હવે આવડું આ 60 છે, આવડું આ 120 છે, બરાબર ને? હું જો આમાંથી લાઈન પાસ કરી દઉં તો એ 60 થાય, આમાંથી લાઈન પાસ કરી દઉં તો એ 120 થાય. તો 60 અને 120 ની એક્ઝેક્ટ વચ્ચે જો આમ લાઈન પાસ કરું તો મને મળી જશે 90. ઇટ મીન્સ ધેટ આ પોઈન્ટ અને આ પોઈન્ટ અહીંયા જે આટલામાં મને જે એંગલ દેખાય છે એને જો હું બાયસેક્ટ કરી દઈશ અહીંયાથી લઈને આટલા પાર્ટને,
જો હું બાયસેટ કરીશ તો મને અહીંયા 90 મળી જશે, જે 90 માટેની હિન્ટ છે. Let us now draw the angle of 90 degrees. Yes, so now our aim is to construct an angle of 90 degrees. So જે આપણી વાત થઈ હમણાં એ જ 60 અને 120 નું બાયસેક્ટર, બરાબર ને? 60 અને 120 નું બાયસેક્ટર. Let us do that. So again we will draw a line at the bottom which will be our base, like this. Yes, એક પોઈન્ટ બી આપી દઈએ આપણે અહીંયા ગમે ત્યાં આપણી મરજી પ્રમાણે, such that એક રે બની જાય. Now we will take any radius and draw an arc like this. જે મોટો હોવો જોઈએ, એટલીસ્ટ અહીંયા સુધી પાછળ સુધી આવવા દેવાનો. હવે આ જ આર્કને આપણે સેમ રેડિયસથી બે વાર કટ કરશું, એકવાર 60 માટે, એકવાર 120 માટે. તો પોઇન્ટર એટ એ, પેન્સિલ એટ ડી, પછી પોઇન્ટર ડી ઉપર લઈ જવાનો અને આવડો આર્ક કટ કરવાનો, રાઈટ? અહીંયા પોઈન્ટ બનાવી દેવાનો. અગેન પોઇન્ટર એટ ડી, પેન્સિલ ઓવર હિયર, અને અહીંયા પોઇન્ટર રાખીને એ જ આર્કને કટ કરવાનો, રાઈટ? હવે થોડું સમજવા જેવું છે, આવડું અને આવડું, ધીસ રિપ્રેઝેન્ટ્સ 60 ડિગ્રી એંગલ. જો એ અને આમાંથી લાઈન પાસ કરી દઉં તો 60 નો એંગલ મળી જાય, એ અને આમાંથી લાઈન પાસ કરી દઉં તો 120 નો એંગલ બની જાય. આપણે બેમાંથી એકોય પાસ નથી કરી. તમને આટલો પોર્શન દેખાય છે, આટલો જ્યાં અત્યારે આ કર્સર ફરે છે, જસ્ટ સી ધીસ. અહીંયા આ બે પોઈન્ટની વચ્ચે જે એંગલ બને છે એને બાયસેટ કરવાનો છે. તો કાંઈ નહીં કરવાનું, પોઇન્ટર અહીંયા રાખવાનો, પેન્સિલ અહીંયા રાખવાનું, એકવાર અહીંયા આર્ક ડ્રો કરવાનો, બીજી વાર પોઇન્ટર અહીંયા રાખવાનો, પેન્સિલ અહીંયા રાખવાની, અહીંયા આર્ક ડ્રો કરવાનો. બંને આર્ક જ્યાં ઇન્ટરસેક્ટ થાય એ પોઈન્ટમાંથી લાઈન પાસ કરશું તો 90 ડિગ્રી મળશે, લાઈક ધીસ. જો પોઇન્ટર અહીંયા, પેન્સિલ અહીંયા, ડ્રો કર્યો ઉપર એક આર્ક. હવે બદલી લેવાનું, હવે સામે વયું જવાનું, પોઇન્ટર અહીંયા, પેન્સિલ અહીંયા, પાછું એક આર્ક ડ્રો કરવાનું, લાઈક ધીસ. યસ, તો અહીંયા આપણને એક પોઈન્ટ મળી જશે અને એ પોઈન્ટમાંથી એને નામ આપી દઈએ આપણે, અને અહીંયાથી લાઈન પાસ કરો તો સીધે સીધું 90 ની એંગલ બની જશે. અહીંયાથી લઈને આવડું આ જે એંગલ છે એ તમને મળી જશે 90 ડિગ્રીઝ, રાઈટ? વી આર હાઇલાઇટિંગ ધીસ. ખૂબ જ સિમ્પલ છે. એક વસ્તુ તમને પહેલાથી કહી દઉં, તમે બહુ ધ્યાનથી આ ડ્રો કરજો. તમે ડ્રો કરશો ને તો આ જે લાઈન મારે કેમ આમ પરફેક્ટ અહીંયા પરપેન્ડિક્યુલર આવી ગઈ, એ તમારે સેજ પાછળની બાજુ આવશે, સેજ આડી આવશે. આવડો આ જે પોઈન્ટ છે ને એ તમારે એક્ઝેક્ટ નહીં આવે, સેજ અહીંયા આવશે, કારણ કે તમારો હાથ હલી જતો હશે. પરફેક્ટ ડાયાગ્રામ હજી ડ્રો કરવાની તમને ટેવ ન હોય. બીજા કોઈ એંગલ હોય તો એમાં ખબર ન પડે, પણ 90 એવો એંગલ છે તેમાં પરફેક્ટલી ખબર પડે. આ છે ને થોડુંક આ બાજુ આવશે, ચિંતા નહીં કરવાની. આ થોડુંક આ બાજુ આવે ને તો આ પોઈન્ટને બી થોડુંક આપણે રબ કરીને આ બાજુ લઈ જવાનો, પછી અહીંથી આમ પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી નાખવાની. એટલી થોડીક ચીટિંગ ચાલે, પણ બહુ ચીટિંગ કરવાની નહીં, રાઈટ? એકવાર પાછું જોઈએ હાઉ ટુ ડ્રો 90, પહેલેથી રિપીટ કરીએ આપણે. સૌથી પહેલા તો એક લાઈન ડ્રો કરશું એ બી, કોઈ એક પર્ટિક્યુલર લેન્થની. યસ, લાઈક ધીસ. Now we will take any radius and draw an arc like this. અહીંયા પોઈન્ટ આપી દેશું ડી, પોઈન્ટર એ ઉપર, પેન્સિલ ડી ઉપર, પોઈન્ટર ત્યાં, ને આર્ક કટ થશે. નજીકથી દેખાડું છું સચ ધેટ કોઈ ડાઉટ ન રહે. અહીંયા ફરી પાછો એક પોઈન્ટ આપણે ટીક કરી દઈશું, પછી પોઈન્ટર ડી ઉપર, પેન્સિલ ત્યાં, અને એ જ આર્કને ફરી પાછો ત્યાંથી કટ કરશું. તો આવડું આ જે છે બ્લુ કલરનું, ધેટ ઇઝ અવર 60, આવડું આ જે છે ધેટ ઇઝ અવર 120. હવે આને આપણે બાયસેક્ટ કરશું, જે જોવાનું છે. યસ, પોઈન્ટર અહીંયા, પેન્સિલ અહીંયા, ઉપર એક આર્ક ડ્રો કર્યો, પોઈન્ટર અહીંયા, પેન્સિલ ત્યાં, ફરી પાછો ઉપર એક આર્ક ડ્રો કરશે. Now we will pass a line through this point where both the arcs are intersecting each other. Clear? So now this angle that we have over here is 90 degrees. Yes, please draw this in your book. આના પછી આપણે બે ભણવાના છે, 45 અને 22.5,
જે ખૂબ જ સિમ્પલ છે. આ પૂરેપૂરો એંગલ અહીંયાથી લઈ અને અહીંયા સુધી 90 છે. આને આપણે બાયસેક્ટ કરી દઈએ તો 45 મળે એનું હાફ, અને 45 ને બાયસેક્ટ કરીએ તો એ આપણને મળી જશે 22.5. આ ક્લિયર રિપીટિશન છે, આવું આપણે એકવાર કર્યું હતું. 60 નું હાફ 30, 30 નું હાફ 50, એવું જ ત્યાં આમાં થશે. તો 90 જો કદાચ હજી ન સમજાણું હોય તો પાછું રિવાઇઝ બી થઈ જશે, અને 45 બી સાથે સાથે આપણે શીખી લઈએ. So let us now see how to draw an angle of 45 degrees. Yes, so 45 માટે સૌથી પહેલા તો 90 આપણે પાછું ડ્રો કરવું પડશે. Just watch this process once again such that તમને કોઈ ડાઉટ ન રહે. Any radius? Pointer over here. Same radius, and we will cut this arc 2 times. આ થઈ ગયું ફર્સ્ટ ટાઈમ. પોઈન્ટર અહીંયા આવી જશે, હવે આવશે ત્યાંથી બીજી વાર આટલું માપી અને સેમ રેડિયસથી બીજી વાર કટ થશે. ધીસ ઇઝ 120. હવે આ જે પોર્શન છે એને આપણે કરશું બાયસેક્ટ. યસ, મપાઈને એકવાર અહીંયાથી ઉપર, પછી પોઝિશન ચેન્જ, પોઈન્ટર અહીંયા, પેન્સિલ ત્યાં, અગેન બીજી વાર કટ થશે, ત્યાં આપણે પોઈન્ટ મૂકી દઈશું. હવે એ અને જી માંથી લાઈન પાસ કરી દઈએ, ધેટ વિલ બી અવર 90. સમજવાનું શીખવાનું બધું હવે છે. આ 90 આપણને મળી. હવે અહીંયા જે પોર્શન છે ને, આ પોઈન્ટ અને આ પોઈન્ટ, અહીંયાથી લઈ અને અહીંયા સુધી જે છે ધેટ ઇઝ 90. આ પોર્શનને આપણે કરવો છે બાયસેક્ટ. તો સૌથી પહેલા તો અહીંયા એક પોઈન્ટ આપણે જમાવી દઈએ. હવે બાયસેક્ટર ખૂબ જ ક્લિયર છે તમને. પોઈન્ટર અહીંયા, પેન્સિલ ત્યાં, એકવાર અહીંયા રાઉન્ડ ફેરવી નાખો વચ્ચે. યસ, સેમ વસ્તુ અહીંયાથી રિપીટ કરવાની. પોઈન્ટર અહીંયા, પેન્સિલ ત્યાં, સામેની બાજુ જવા દો. થઈ ગયા બંને આર્ક ઇન્ટરસેક્ટ. અહીંયા જે પોઈન્ટ છે એને કંઈક નામ આપી દઈએ. આમાંથી આપણે લાઈન પાસ કરી દઈએ. તો આ આટલો છે એંગલ બન્યો ફ્રોમ પોઈન્ટ ડી ટુ હિયર. તમે જોઈ શકો છો 0, 10, 20, 30, 40 અને અહીંયા 45. So this angle is 45 now. જે આટલું આપણે થોડું ડાર્ક કરી નાખ્યું. આ that is now angle 45 for us. I hope this is very much clear. આના પછી 22.5 છે, એને આપણે એકવાર સમજી લઈએ. તો 22.5 સમજશું તો 45 નું રિવિઝન બી થઈ જશે અને 22.5 સાથે ભણી લઈશું. Let us now see how to draw an angle of 22.5. આને ફરી પાછું બાયસેક્ટ કરવાનું તો 22.5 મળશે. Let us do that. So now our aim is to construct an angle of 22.5 degrees. So for first that we will draw 60, 120, bisect it, and we will get 90. 90 ને બાયસેક્ટ કરશું તો આપણને મળી જશે 45. 45 ને બાયસેક્ટ કરશું તો we will get 22.5. રાઈટ. તો હવે આપણે સૌથી પહેલા ડ્રો કરી લઈએ 90. તો 90 તો સિમ્પલ જ છે. એક રે ડ્રો કરી લીધી આપણે સૌથી પહેલા, like this. Any radius? Yes, 90 પાછું જોઈ લ્યો ભાઈ. હું કાંઈ નહીં બોલું થોડીક વાર માટે. Just watch how 90 is drawn again. બે વાર કટ થશે આ આર્ક. ફર્સ્ટ ટાઈમ it is 60. સેકન્ડ ટાઈમ ત્યાંથી પાછું આગળ વધીએ તો it will be 120. Yes. હવે આમાંથી અને આમાંથી આપણે પાસ કરી દઈએ. રાઈટ, બાયસેક્ટ કરી દઈએ આ બંને પોઈન્ટમાંથી આપણે, તો આપણને મળી જશે 90. તો આ બંને પોઈન્ટમાંથી જે પરપેન્ડિક્યુલર લાઈન આપણે ડ્રો કરશું which will give us the angle of 90 degrees. Now we will bisect this angle of 90 degrees.
રાઈટ, આ મેજર થઈ ગયું, એને આપણે માર્ક કરી દઈએ. Now we shall bisect this point and this point in order to get 45. તો આ 45 નું રિવિઝન થઈ જશે. પાછું અહીંયાથી આ 90 ને આપણે બાઇસેક્ટ કર્યું in order to get 45. Pass the line from point A and this point I. તો AI જે આપણી રે પાસ થશે that will give us an angle of 45 degrees over here. આ જે એંગલ છે આટલો that is 45 degrees. હવે આ પોઈન્ટ અને અહીંયા સુધી આ 45 છે તો સૌથી પહેલા અહીંયા એક પોઈન્ટ આપણે એસ્ટાબ્લિશ કરી આપ્યું. હવે આટલો પાર્ટ આપણે પાછો બાઇસેક્ટ કરવાનો છે. પોઈન્ટ અહીંયા, પેન્સિલ અહીંયા, બંનેની વચ્ચે અહીંયાથી વધારે ક્લિયર થશે. પોઈન્ટર અહીંયા, પેન્સિલ અહીંયા, ફરી પાછું ત્યાં. યસ, હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટમાંથી લાઈન પાસ થઈ જશે. we will get 22.5. yes, like this. તો આ જે પોર્શન છે આપણી પાસે અહીંયાથી લઈને આ પોઈન્ટ સુધી ઓનલી that will be our 22.5. રાઈટ, આ પોર્શન ફ્રોમ હિયર ટુ હિયર આટલું જે પોર્શન છે તો પૂરેપૂરું 90 હતું, પછી અહીંયાથી લઈને અહીંયા સુધી 45 બની ગયું. હવે આટલું 22.5 છે આપણા માટે. ફાઇન, આઈ હોપ યુ ડોન્ટ હેવ એની ડાઉટ્સ. પ્લીઝ ડ્રો 22.5. તો 120 થઈ ગયું, 90 થઈ ગયું, 45 થઈ ગયું, 22.5 થઈ ગયું. હવે આપણે સમજી લઈએ 135. નાઉ 135 છે એ ઓબ્ટ્યુઝ એંગલ છે, તો 90 તો આપણને ડ્રો કરતા આવડે છે. 90 ની અંદર બીજા 45 પ્લસ કરીએ તો 135 મળી જાય. સર તમે 90 શું કામ વિચાર્યું? આપણને ખબર છે કે 90 થી ઉપર કોઈ એંગલ હોય તો એને ઓબ્ટ્યુઝ એંગલ કહેવાય. તો 90 ડ્રો કરતા આવડે છે. હવે 90 માં બીજા કેટલા પ્લસ કરવા પડે? 45. તો આપણને 45 થી ડ્રો કરતા આવડે છે. એટલે આપણે શું કરશું? જનરલી આપણે રાઈટ સાઈડ 45 ડ્રો કરતા હતા, આ વખતે આપણે લેફ્ટ સાઈડ 45 ડ્રો કરશું. રાઈટ, સમજો.